તો સુરતના શિવાલયોમાં શ્રાવણના સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી। શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાનને ખાસ અભિષેક અને શણગાર કરવામાં આવ્યો હતો। મહાઆરતીની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। પોલીસ કમિશનર અને તેમના પરિવારે શિવજીની પૂજા કરી હતી। મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે દરેક જે શિવાલયો છે તેમાં ભક્તજનોની લાંબી કતારો જોવા મળી રહી છે। વહેલી સવારથી બમ બમ ભોલેના નાદથી સમગ્ર જે વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું છે। આપ જોઈ શકો છો જે ભક્તજન છે તે હાલ જે ભારે જે ભીડ છે તે ભીડ ઈચ્છાનાથ મહાદેવમાં જોવા મળી રહી છે। સાથોસાથ વાત કરીએ તો સુરત શહેરના પોલીસ કમિશનર પણ જે મહાદેવની જે પૂજા અર્ચના છે તે કરવા માટે આજે વહેલી સવારથી જ જે ઈચ્છાનાથ મહાદેવ છે ત્યાં અહીં આવી પહોંચ્યા છે। તેમના જે પરિવારજનો છે તે પરિવારજનો સાથે તેઓ અહીં આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહ્યા છે। આજે ઈચ્છાનાથ મહાદેવની વાત કરીએ તો આજે જે અભિષેક છે તે દૂધ અને પાણીનો અભિષેક કરવામાં આવશે। ત્યારબાદ જે મહાદેવ છે તે મહાદેવનો જે શૃંગાર છે તે શૃંગાર પણ કરવામાં આવશે। આપ જોઈ શકો છો હાલમાં જે પોલીસ કમિશનર છે તે તેમના પરિવાર સાથે આજે ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે। જી સર, આજે શ્રાવણ માસનો સોમવાર છે, શું કહેશો? आज अपना श्रावण मास ने प्रथम सोमवार है। भगवान भोलेनाथ मास शुरुआत थी है। पूरा लगभग सूरत शहर में तमाम मंदिरों में जो तमाम शिवालयों में भगवान जो है अत्यारे पूजा अर्चना भक्तों करी रहा है। हूँ पण परिवार साथे जो है भगवान पूजा अर्चना करी जो है एवी विनंती करी कि हमारे सूरत शहर हरदम सुख शांति रखे और लोगों खूब स्वस्थ रहे और प्रोग्रेस करता रहे, जो है हाड़ी मड़ी न रहता रहे एवी हूँ भगवान से विनंती पण करी। और साथोसाथ बधा सूरतवासीओं सारा स्वास्थ्य माटे और सावन पवित्र मास पहला सोमवार माटे खूब खूब जो है शुभकामना आपू छो। और भोलेनाथ जी की कृपा बधा ऊपर रहे एवी पण जो है ऊपर वाले से विनंती करे छे। जी, आप જોઈ શકો છો ભોળા શંકરના આજે દર્શન કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો પોલીસ કમિશનરના જે પરિવારજનો છે તે ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે અને ખાસ કરીને સુરત શહેરમાં શાંતિ માટે અહીં પ્રાર્થના પણ કરવામાં આવી છે। આપને તેમના સાથે જ વાતચીત કરીએ। જી, આજે શ્રાવણ માસનો સોમવાર છે, શું કહેશો? जी, अभी सावन का चला पवित्र महीना शुरू हो गया है और आप देख रहे हैं इतनी भीड़ है। बस मैं यही चाहती हूँ कि भोलेनाथ की कृपा हमेशा हमारे शहर सूरत शहर पूरे गुजरात पूरे देश में बनी रहे और लोगों की आस्था ऐसी बढ़ती रहे ताकि लोग बुरे कामों से भागते रहे और अच्छे कामों की तरफ आगे बढ़े। थैंक यू। जी, आप જોઈ શકો છો હાલમાં સમગ્ર જે શિવાલયો છે તેમાં ભક્તોજનની લાંબી કતારો જોવા મળી રહી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। વહેલી સવારથી જ જે બમ બમ ભોલેનો જે નાદ છે તે નાદથી સમગ્ર જે વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું છે। ખાસ કરીને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે દરેક જે શિવાલયો છે તેમાં હજારોની સંખ્યામાં જે ભક્તજન છે તેની લાંબી કતારો જોવા મળી રહી છે। સાથોસાથ વાત કરીએ તો આજે દિવસ દરમિયાન જે શંકર ભગવાન છે તેમને રીઝવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે। સાંજના સમયે મહાઆરતીનું પણ અહીં આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સાથોસાથ આજે સોમવાર છે એટલે કે ભંડારાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, સી મીડિયા।